નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ ધોરણ 11 કોમર્સ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. વિભાગ 1 માં આપણે આગળના વિડીયોમાં ભણી ગયા માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ. ત્યાર પછી બીજું પ્રકરણ હતું અસરકારક પત્ર વ્યવહાર અને તેની જુદી જુદી શૈલી. વિભાગ 1 ની અંદર 2 પ્રકરણ પૂરા કર્યા. વિભાગ 2 ની વાત. વિભાગ 2 માં પ્રકરણ 1 કે જેનું નામ છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો. ફરીવાર પાઠનું નામ છે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકાર. હવે સેક્રેટરી શબ્દ વિશે પેલા થોડો ઘણો ખ્યાલ મેળવી લઈએ. પર્સનલ આસિસ્ટન્ટ પીએ શબ્દ તમે સાંભળ્યો, અંગત સચિવ શબ્દ તમે સાંભળ્યો. પછી પેલાના સમયમાં રાજાઓ મહારાજાઓ દ્વારા મંત્રીઓ રાખવામાં, દૂત પ્રતિનિધિત્વ તરીકે દૂત. ખેપિયો શબ્દ સાંભળેલું હશે, ન સાંભળ્યું હોય તો અત્યારે ખ્યાલ મેળવો. ખેપિયો, મંત્રી, દૂત, પર્સનલ આસિસ્ટન્ટ પીએ જેને કહેવાય. કે ઘણી જગ્યાએ બધી પ્રવૃત્તિમાં એકલો વ્યક્તિ પહોંચી વળતો નથી, એટલે પોતાનું કામ વેચાઈ જાય અને પોતાનું કામ સરળ રીતે પાર પડે એટલે ખાસ માણસની નિમણૂક કરે. આને કહેવાય સેક્રેટરી. તો આવો આપણે સામાન્ય અર્થ છે, પણ કોમર્શિયલ બાબતમાં વાણિજ્યિક શાખામાં સેક્રેટરી શબ્દ CS કંપની સેક્રેટરી જેનો એક સિલેબસ આવે છે અભ્યાસક્રમમાં આગળ જતા કે જે ભણી શકો. તમે પણ 11 કોમર્સ 12 કોમર્સ કરી CS નો કોર્સ કરી શકો છો કંપની સેક્રેટરીનો, એટલે ખ્યાલ આવે. તો અહીંયા આપણે તેનો શરૂઆત કરી કે સેક્રેટરીનો અર્થ. ટેક્સ્ટબુક બધાએ સાથે રાખવી, સાથે સમજૂતીને ધ્યાનમાં લેવી. જો પ્રસ્તાવનામાં લખેલું છે સમગ્ર વિશ્વમાં માનવી સૌથી બુદ્ધિશાળી પ્રાણી છે. તેણે પોતાનો હંમેશા વિકાસ સાધ્યો. આ વિકાસની ગાથામાં માનવી હંમેશા વધુને વધુ કામ કરતો થયો. ધોરણ 7, 8, 9 માં સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ઘણું બધું ભણી ગયા છે કે આદિમાનવ ભટકતું જીવન જીવતો, અગ્નિની શોધ કરી, પથ્થર ઘસીને અગ્નિની શોધ કરી, અને ત્યાર પછી આપણે ખ્યાલ મેળવો કે પૈડાની શોધ માનવીને વિકાસની ગતિ તરફ ચક્ર જેમ ગતિ કરે એમ પૈડું જેમ ગતિ કર્યું એમ જ એના જીવનના ધોરણનો વિકાસ વિસ્તરતો ગયો. આ વિકાસ ગાથામાં માનવી કે હંમેશા ને હંમેશા કામ કરતો ગયો. નદી કિનારે રહેતા શીખ્યો, બીજ વાવતા શીખ્યો, એટલે ખબર પડી કે ભાઈ અનાજ પકે, નકર પેલા જેવું મળે તેવું જીવન જીવતો. પછી રહેતા રહેતા સુધારો કર્યો માનવ જીવનમાં. ત્યાર રીતે જો આગળ આપ્યું છે એમાંય આપણે આગળ ભણી ગયા છીએ કે શિકારી જીવન જીવતો ત્યારે શિકાર કરવા જાતો તો એકલો હિંસક પશુનો શિકાર ન કરતો, ટોળામાં, જૂથમાં, સમૂહમાં જાતો, એટલે કે એક હાથે કામ થતું નહીં, બીજા વ્યક્તિની મદદની જરૂર પડતી. ત્યારે તેને પણ કે બધું જ કામ જાતે ન કરી શકે ત્યારે સહાયકની જરૂરિયાત ઊભી થઈ. તેના વતી કાર્ય કરી શકે. માનવીની વિકાસની ગાથા સાથે જ વાણિજ્યની શરૂઆત થઈ. આમ જેમ ઔદ્યોગિક ક્રાંતિએ ઝડપ વધારી એમ માનવીના વિકાસની પણ ઝડપ વિસ્તરતી ગઈ. વિવિધ પ્રકારની શોધખોળોએ આધુનિક વાણિજ્યનો પાયો નાખ્યો. હવે પેલા જે ઉદ્યોગ ધંધામાં જે પ્રવૃત્તિ કે જે સાધનો માધ્યમ વપરાતા અત્યારે પણ માધ્યમ અને સાધનો વપરાય છે, પણ પેલા કરતા કેવા આધુનિક. જોઈએ આગળ. આધુનિક વાણિજ્યની શરૂઆતમાં વ્યક્તિક માલિકીની શરૂ થઈ. એકલો વ્યક્તિ ધંધો કરતો થયો. વ્યક્તિગત ધંધાની શરૂઆત. પણ જેમ એના ધંધાનો વ્યાપ વધ્યો,
જેમ એના ધંધાની પ્રવૃત્તિ વધતી ગઈ તેમ તેને બીજા વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ, એટલે એને એકથી વધુ વ્યક્તિનો જરૂર પડી. એટલે કયો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો? તો કે ભાગીદારી પેઢી. બે કે તેથી વધુ. પછી તો કે કંપની સ્વરૂપ. આજે ઘણી બધી નામાંકિત બહુરાષ્ટ્રીય કંપનીઓ છે કે જેની એડવર્ટાઈઝ આપણે ટીવીમાં ટેલિવિઝનના માધ્યમથી જોઈ છે. એનું બેસ્ટ ઉદાહરણ છે કે જંગલમાં પણ જો કોકા કોલા કે થમ્સઅપની એડવર્ટાઈઝ આવતી હોય તો એનો એક જ માધ્યમ છે કે આધુનિક વાણિજ્યનો પાયો નંખાઈ ગયો અને વિસ્તરતો ગયો. જોઈએ આગળ. આધુનિક વાણિજ્યની શરૂઆત વ્યક્તિક માલિકીથી થઈ. એકલો વ્યક્તિ ન પહોંચી શક્યો એટલે કોની જરૂર પડી? ભાગીદારની. બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા થઈને ધંધો કરવા માંડ્યા. એનાથી પણ વધુ ધંધો વિસ્તરતો ગયો તો કોની જરૂરિયાત ઊભી થઈ? તો કે કંપની સ્વરૂપનો એક અસ્તિત્વમાં ખ્યાલ આવ્યો. સહકારી મંડળીઓ, સંયુક્ત સાહસો અસ્તિત્વમાં આવ્યા. વાણિજ્યક વ્યવસ્થાના સ્વરૂપમાં એકની મર્યાદા, આની મર્યાદા થઈ કે એકલો પહોંચી નહોતો વળતો એટલે બીજાની જરૂરિયાત ઊભી થઈ. એકલો વ્યક્તિ પહોંચી નહોતો વળતો એટલે ભાગીદારની જરૂર પડી. ભાગીદારમાં પણ ધંધો વધ્યો એટલે સાહસનો એક નવલું કે સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું તો કે કંપની. એકની મર્યાદા, બીજાનો ઉદ્ભવ. એવું કે છે સમયાંતરે યુદ્ધના કારણે રાજકીય ક્ષેત્રોમાં ફેરફાર થયા. પછી આગળ જો જુદી જુદી વિચારધારાઓ અસ્તિત્વમાં આવી. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સમાજમાં ભણી ગયા છીએ. આગળ અવનવી શોધના કારણે માહિતીનું આદાન પ્રદાન ખૂબ જ ઝડપી બન્યું. ત્યારે પરિણામે વાણિજ્ય સ્વરૂપમાં દિન પ્રતિદિન ઘણા ફેરફાર થતા જોવા મળ્યા. એકનું આગવું સ્વરૂપ, બીજાનો ઉદ્ભવ, જે વિરાટકાય બહુરાષ્ટ્રીય કંપની સુધી વિસ્તરી, જેણે પોતાનું આગવું સ્થાન પ્રત્યક્ષ કે પરોક્ષ માનવ જીવન પર અસ્તિત્વમાં લાવ્યું, સંકળાયેલું છે. હવે ઉદાહરણ આપણને ચોપડીમાં આપેલું જ છે કે તમે ટૂથપેસ્ટ થી લઈ ચિપ્સ ખાઈએ બજારમાં તો આખરે એનું પ્રોડક્શન તો કોઈ એક કંપની, કોઈ એક વ્યક્તિ, કોઈ એક ભાગીદાર, માલિક તો કરે જ છે. તમે ટૂથપેસ્ટ વાપરતા હોય, ચિપ્સ ખાતા હોય કે પછી કોઈ મોબાઈલ વાપરતા હો તો એનું જીવંત ઉદાહરણ અત્યારે હાલના અભ્યાસક્રમમાં આપણે ભણીએ જ છીએ. શું? તો કે કોમ્પ્યુટરના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી ને મોબાઈલના માધ્યમથી જ અભ્યાસક્રમ ભણીએ છીએ. તો આ મોબાઈલ બનાવે છે તો કોઈ કંપની જ, કોઈ પ્રોડક્શન દ્વારા ઉત્પાદન, તો કે એકલા વ્યક્તિથી શક્ય ન બન્યું હોય તો એને એકથી વધુ વ્યક્તિની જરૂર પડે. આવી કંપનીઓમાં મૂડી રોકનાર ખરા માલિકો તો એના શેર હોલ્ડરો જ હોય છે. શેર હોલ્ડર એટલે શું? તો કે આગળ વિસ્તારથી ભણશું. શેર એ કંપની બહાર પાડે છે. કંપની મૂડી પૂરી પાડી, કંપની પાસે પૂરતી મૂડી ન હોય એટલે જાહેર જનતા પાસેથી મૂડી સ્વરૂપે શેર વેચે છે અને બદલામાં જાહેર પ્રજા કંપનીમાં રોકાણ કરે તો માલિકો કોણ બન્યા? શેર હોલ્ડર. જેઓ દેશના દૂર વિસ્તારમાં પથરાયેલા છે તેથી જ કંપનીનું સંચાલન શેર હોલ્ડર ન કરી શકે. કંપનીનું સંચાલન સંચાલક મંડળ કરે, પરંતુ રોજબરોજનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવી પડે. એટલે એકલો માલિક, એકલો વ્યક્તિ પહોંચી નથી વળતો એટલે એને પોતાનું અમુક કામ સેક્રેટરીની નિમણૂક કરવી જ પડે. કંપની સાથે કરાર કરે છે, કંપની દસ્તાવેજ ઘડે છે, કંપની ઘણા બધા મહત્વના નિર્ણયો લે છે, પરંતુ કંપની જીવંત વ્યક્તિ નથી. એટલે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન કે કંપનીને કેવું વ્યક્તિત્વ મળે છે? તો કંપનીને કૃત્રિમ વ્યક્તિત્વ મળેલું છે. કંપની કેવું વ્યક્તિત્વ ધારણ કરેલ છે? તો કૃત્રિમ, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું કૃત્રિમ વ્યક્તિત્વ ધારણ કરેલ છે. તેથી જ આ બધા જ કાર્ય સેક્રેટરી સામેલ હોય. એટલા માટે કંપનીના સંચાલનમાં કોનું સ્થાન અગત્યનું છે? કોનું સ્થાન મહત્વનું છે? તો કે કંપની સેક્રેટરીનું સ્થાન મહત્વનું છે. ભારતમાં આઝાદી મળ્યાના પછી 1956માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. તો જૂનો કંપની ધારો કયો? 1956 ભારતીય કંપની ધારો 1956
અને ત્યાર પછી નવો કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. કયો? 2013. 2013 માં કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો. એટલે તમારે પરીક્ષામાં પૂછાય છે કે ભારતમાં નવો કંપની ધારો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો 2013. તો પેલો 1956. 1956 માં ઘણા બધા સુધારા વધારા કરી નવો કંપની ધારો અસ્તિત્વમાં આવેલ છે. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં તમારે કાઉન્સમાં લખ્યું છે, એમાં તારીખ લખી છે કે આ કંપની ધારામાં 29/5/2015 સુધીના સુધારા વધારાનો સમાવેશ કર્યો છે. તો પ્રસ્તાવનામાં જોયું કે એકનું મર્યાદા, બીજાનો ઉદ્ભવ, અને આજે દિન પ્રતિદિન થતા સુધારાએ કંપની સ્વરૂપમાં સેક્રેટરીનું આગવું સ્થાન ઉદ્ભવેલું છે. હવે આવે છે ત્યાર પછીનો ટોપિક, સેક્રેટરીનો અર્થ. સેક્રેટરીનો અર્થ અને તેની વ્યાખ્યા. તો સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં બોલાય છે. જો સેક્રેટરી, પણ ખરેખર ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવાયેલો શબ્દ છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દથી તમે પરિચિત છો. તો એના માટે મંત્રી એટલે કોણ? તો કે અંગત મદદનીશ, અંગત સચિવ. જૂના સમયમાં રાજાઓ, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પોતાના કામ પાર પાડવા કોને રાખતા? મંત્રી. તો રાજા દશરથના મંત્રીનું નામ શું હતું? તો કે સુમંત. એક્ઝામ્પલ, ઉદાહરણ આપ્યા છે. ધૃતરાષ્ટ્રના મંત્રીનું નામ શું હતું? તો કે વિદુર. એટલે તમને અહીંયા ઉદાહરણ આપ્યું. રાજા દશરથ પણ પોતાના મંત્રી સુમંતને રાખતા, ધૃતરાષ્ટ્ર પણ વિદુરને રાખતા. હવે એવું જ મોગલ સામ્રાજ્યમાં હતું કે મોગલ સામ્રાજ્યમાં મંત્રી શબ્દ ન વપરાતો, તો કયો શબ્દ વપરાતો? વજીર. વજીર કહેવાતા. તો વજીરમાં બે જાણીતા નામ છે, બિરબલ અને બીજું નામ છે અબુલ ફઝલ. રોમન સામ્રાજ્યમાં જો રાજાઓ મહારાજા કોને રાખતા? મંત્રી. મોગલ સામ્રાજ્ય કોને રાખતા? વજીર. અને રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી અંગત લખાણ કરનારને સ્ક્રિબા નામે ઓળખવામાં આવે છે. ખાસ કોના? તો કે રોમન સામ્રાજ્યમાં. રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી કે શ્રેષ્ઠીઓ વતી જે અંગત નોંધ રાખતા તેને સ્ક્રિબા નામે ઓળખવામાં આવે છે. હવે ત્યાર પછી સેક્રેટરી શબ્દ, સેક્રેટરી શબ્દ મૂળ સેક્રેટરીયસ શબ્દ પરથી આવેલો છે. કયા શબ્દ પરથી? સેક્રેટરીયસ. કયો છે તે? લેટિન. લેટિન શબ્દમાંથી સેક્રેટરી શબ્દ બનાવેલો છે. જોઈએ આગળ. સેક્રેટરીનો ખરેખર અર્થ શું થાય? તો કે ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર, માહિતીઓનું રહસ્ય જાળવનાર. સ્વાભાવિક રીતે જેના માટે કાર્ય કરે છે તે બાબત અન્ય કોઈને કહેતો નથી. ફરીવાર સેક્રેટરી શબ્દ માટે આપણે અગાઉ પરિચિત હતા મંત્રી. રાજાઓ, મહારાજાઓ અને શ્રેષ્ઠીઓ પોતાના કામ કરવા માટે મંત્રીને રાખતા. તો મંત્રી શું કરતા? તો કે ગુપ્ત માહિતી જ રાખતા. વજીર, જે મોગલ સામ્રાજ્ય માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, સ્ક્રિબા એટલે શું? તો કે રોમન સામ્રાજ્યમાં રાજાઓ વતી લખાણ લખનાર અને અંગત નોંધ રાખનારને સ્ક્રિબા નામે ઓળખાય છે. સેક્રેટરીયસ શબ્દ મૂળ કઈ ભાષાનો છે? લેટિન ભાષાનો. હવે ત્યાર પછી સેક્રેટરીની વ્યાખ્યા આપેલી છે. સેક્રેટરી એટલે શું? તો કે સામાન્ય અર્થ પ્રમાણે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી, મંડળી વતી કે કોર્પોરેશન વતી કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યો જાળવણી કરનાર અથવા પત્ર વ્યવહાર કરે, દસ્તાવેજ કરે, કરાર કરે, ઓફિશિયલી દફતર રેકોર્ડ સંભાળે, તે ઉપરાંત તેને જે કામ સોંપવામાં આવેલું છે તે કાર્ય કરે તેને સેક્રેટરી કહે છે. આ પેલી સામાન્ય વ્યાખ્યા થઈ. બીજી વ્યાખ્યા તમારી ટેક્સ્ટબુકમાં આપી છે ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ. તો કે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે,
મહદઅંશે વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે સંસ્થા વતી પત્ર વ્યવહાર કરે, માહિતી રાખે કે વિવિધ પ્રકારની ધંધાકીય વ્યવહાર કરવા માટે તેની નિમણૂક કરવામાં આવે છે. હવે ડબલ ઇન્વર્ટેડ કોમામાં છે, એમાં તમારા કોઈ શબ્દ ઉમેરો કે બાદ કરો ચાલે નહીં. વ્યાખ્યા શબ્દ સહ લખાવી જોઈએ. પહેલી વ્યાખ્યા સામાન્ય અર્થ પ્રમાણે તો કે અન્ય વ્યક્તિ વતી, મંડળી વતી, કોર્પોરેશન વતી જાહેર સંસ્થા વતી રહસ્યની જાળવણી કરે, પત્ર વ્યવહાર કરે, દસ્તાવેજ કે ઓફિશિયલી રેકોર્ડ સંભાળે કે તેને સોંપવામાં આવેલું કાર્ય કરે. બીજું, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબ તો સેક્રેટરી એટલે એવી વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે, મહદઅંશે કોર્પોરેશન, સંસ્થા કે વ્યક્તિઓ, મંડળીઓ વતી પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખે કે વિવિધ પ્રકારનું ધંધાકીય કાર્ય કરી નિમણૂક કરવામાં આવતી વ્યક્તિ. હવે ત્રીજી વ્યાખ્યા છે કંપની ધારા મુજબ. તો કંપની ધારા મુજબ તો કે કાયદેસરની લાયકાત ધરાવનાર વ્યક્તિ કે જે કાયદાને આધીન વહીવટી ફરજો અને તંત્રીય ફરજો બજાવવા માટે નીમવામાં આવેલ છે. તો ત્રણ વ્યાખ્યા થઈ, સામાન્ય અર્થ, ઓક્સફર્ડ ડિક્શનરી અને કંપની ધારા મુજબ. તો આ ઉપરની વ્યાખ્યા આધારે સેક્રેટરીના લક્ષણો છે. કોના લક્ષણો છે? સેક્રેટરીના. તો પહેલું જ લક્ષણ છે સેક્રેટરી યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. બીજું, જેના વતી કાર્ય કરે છે તો કોના વતી? તો કે મુખ્ય માલિક વતી કરતો હોય અથવા કોઈ સંસ્થા વતી કાર્ય કરતો હોય તો એની બાબતો, એની માહિતી અંગત રીતે રહસ્ય ગુપ્ત રાખતો હોવો જોઈએ. પછી તો કે તેણે જે કામ સોંપવામાં આવેલું છે એ કાર્ય પોતે કરતો હોવો જોઈએ. પણ જો એને કામ સોંપવામાં આવેલું છે એટલે તેની પાસે કોઈ સત્તા છે નહીં, અન્ય વ્યક્તિ વતી કામ કરે છે એટલે ચોથું લક્ષણ, તેની પાસે કોઈ સત્તા છે નહીં પણ તેને સોંપવામાં આવેલું કાર્ય કરે છે. સેક્રેટરી દસ્તાવેજો ઘડે છે, કરાર કરે છે અને એ કરાર આધારે માહિતી વ્યવહાર કે પત્ર વ્યવહાર કરે છે, ઓફિસના દસ્તાવેજ કે કરારો રેકોર્ડ સંભાળે છે. અને છેલ્લું, સેક્રેટરી તરીકે કોઈ પણ વ્યક્તિગત જીવંત વ્યક્તિની જ નિમણૂક કરવામાં આવે છે. તો ફરીવાર આપણે ભણીશું પાઠનું નામ શું? સેક્રેટરી. એકની જરૂરિયાત, બીજાનો ઉદ્ભવ એટલે સેક્રેટરીનું સ્થાન કંપનીમાં કે આજના આધુનિક વ્યાપાર વાણિજ્યમાં અગત્યનું છે એટલે સેક્રેટરી મુજબ તો કે એના માટે શું ઘડવામાં આવ્યું? તો કે કંપની ધારો. નવો કંપની ધારો ક્યારે? 2013માં. પછી આપણે સેક્રેટરી શબ્દ માટે જૂના શબ્દોથી પરિચિત થયા. મંત્રી, વજીર, રોમન સામ્રાજ્યમાં સ્ક્રિબા. સેક્રેટરી મૂળ શબ્દ સેક્રેટરિયસ કે જે લેટિન ભાષાનો છે. તેની ત્રણ વ્યાખ્યા, સામાન્ય વ્યાખ્યા, ઓક્સફર્ડ ડિક્શનરી મુજબની વ્યાખ્યા અને કંપની ધારા મુજબ. એના ઉપરથી આપણે લક્ષણો જોયા. એટલે આજના હોમવર્કમાં દરેક વિદ્યાર્થીએ સેક્રેટરીની વ્યાખ્યા અને તેના લક્ષણો, વ્યાખ્યા 3 લખવાની છે. બાકી કોઈ પણ એક કરો. પરીક્ષામાં એમ પૂછાય ઓક્સફર્ડ ડિક્શનરી મુજબની વ્યાખ્યા એટલે 3 વ્યાખ્યામાં બાકી તો કરવાની જ છે. આજે લખવાની પણ 3 છે અને એના લક્ષણો લખવાના છે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.